ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે બ્રેડ વડા ને પકોડા ને બધું બને છે. જેને જમવું એ આવી જાજો બધા. રમીલાબેન, અરુણાબેન, અલ્પાબેન ને બધી છોકરીઓને શીખવું કોણ આમાંથી? બધાય શીખી ગયા? બધાય શીખી ગયા? બ્રેડ વડા બનાવ્યા ભગવાનને ધરાઈ ગયા છે. પકોડા કે દિવસના રમીલાબેન ને કારીગર છે તો કે દિવસના કહેતા કે દી વારો આવશે. આજે આવી ગયો કા? કેટલા વાગ્યાને બનાવો છો? હું તો હતી ને બહાર ગઈ હતી. 4 વાગ્યાના? 5 વાગ્યાના. આમ તો 4 વાગ્યાના કા? થોડું ઘણું ફોન ચાલુ હતો. જો અમે પાછું મોદી સાહેબે કીધું ને કે ગેસ નહીં બહુ બારવાનો, એટલે અમે ચૂલો ચાલુ કરી દીધો. કા માનવું તો પડે ને. એવું હું ક્યાં બસ હવે નહીં મૂકે. હવે મોદી સાહેબે અમલ કરશે. એ તો સોમનાથનું હતું. ભગવાનનું તો કામમાં તો ઢીલ નહીં રાખવાની. એમાં તો ભલે ને બગડે. કા બ્રેડ વડા બનાવ્યા, પકોડા બને છે. જેને જમવા હોય આવી જાજો. જેને પણ જમવું હોય બધા આવી જાજો. હું તો નહોતી, બહાર ગઈ હતી. હજી આવી જ છું. હજી હું આવી ને 10 મિનિટ થઈ. બસ ખાલી નાઇટ ડ્રેસ પહેરીને આવી આમની. જો અહીંયા છોકરાઓ બધા ભેગા થયા. ઉના વેકેશન છે ને એટલે જો હરખી બેસ. તારે ભલે હવે 8-5 દી રોકાવું હોય. કાં ભલે લંડન જવું હોય પણ હરખી બેસ. જો અમારે વીર આવ્યો છે, માન આવ્યો છે, સ્નેહા આવી છે, સંધ્યાબેન છે. હવે સંધ્યાબેન 5 દિવસ છે ને એટલે બધા મળવા આવ્યા છે. એટલે હવે આજથી મહેમાન જ છે. 5 દી પછી તો સંધ્યાબેન જાય છે લંડન. એટલે બધા અહીંયા મળવા આવ્યા છે, રોકાવા આવ્યા બધા. હજી તો બધા કાલથી તો બહુ બધા મહેમાન થશે. કા એટલે હવે સંધ્યાબેન 5 દિવસના જ મહેમાન છે. પછી લંડન ભેગા. શું કે કા મોકલી દેવી? અહીં નથી રાખવી? રાખવી હે? હે રાખવી? મોકલી દેવી? હેમાન મોકલી જ દઈ. જો બધા કે મોકલી જ દો. એમાં રો શું? પછી અમારે 6 મહિના પછી 3 મહિના 4 મહિના પછી સ્નેહાબેન જશે. કા ચોટીલાથી 60 કિલોમીટર. ચોટીલાથી 60 કિલોમીટર થાય. એટલે હમણાં તો બેનબા જવાના છે, એની બધી તૈયારી છે. એટલે સંધ્યાબેન ના બધા મામા આવી ગયા. સંધ્યાબેન હવે 5 દી હે ને મળવા. કા 2 વર્ષે આવશે લગ્ન કરવા. હવે 2 વર્ષે આવશે પાછી લગ્ન કરવા. ઓળખે જ ને, કેમ ન ઓળખે? અરે ભારતને ભૂલી જાય તો ધોકો લવ આવે. એટલે આપણા ભારતને થોડું ભૂલવાનું, ગમે ત્યાં જાય તોય. દેશમાં હમણાં લંડનથી હતી ને પાછી જઈએ. હવે ઘણો ટાઈમ થી રોકાણી હતી. એટલે વિદેશ જાય તોય આપણા દેશને થોડું ભૂલવાનું, ત્યાંથી કમાઈને અહીં મોકલવાનું. એટલે અમે સેવા કર્યા રાખીએ. અહીંયા ચોટીલાથી 60 કિલોમીટર થાય આપણો આશ્રમ. 60 કિલોમીટર થાય. અહીં આ તો અહીં રહેવાનું છે ને. અને તું શું જમશે? મને કે ને મારે જમવું તો થોડીક જાડી તાર જેવી થાવ. હે આના તડકે બહુ રખડે. શ્યામ કેમ થઈ ગયા એટલી બધી? ફૂલ તડકે હતા. શ્યામ થઈ ગઈ. કા ઓલા ભાભુ રૂપાળા થઈ ગયા. જો માસી કે શું કેસ? માસી રમીલા માસી જો તું તડકે જાસ?
બધાને બેસાડીઓ ને ગરમ ગરમ. હાલો બોલાવો, હાલો સંધ્યાને ને બધા છોકરાઓને વીરને ને માનને ને બોલાવી. હાલો બધાને બોલાવો. મારા માટે આંબલીને સોસ રાખ્યો કઈ છે તો સારું કર્યું, ભલે કરી, કાંઈ વાંધો નહીં. આ ન તે છોકરીઓ ને સોસ ખાઈએ, મને ખજૂર આંબલીને જ ભાવે. હે આ કેમ રખડે છે ગોઠલીનું? એમ ભરાય કે સુકાઈ ગઈ છે? તો આમને ખુલ્લી રાખો, માં ભરોસે માં. ચાલો બધાને તો જાજા કરીને જય સ્વામિનારાયણ. આ તો મારે બે દાદાને ફોન આવ્યો કે બેન તબિયત બરાબર હે ને? હમણાં લાઈવ કેમ નથી થતા? હમણાં મારી બેબી જવાની ને એટલી બધી તૈયારીમાં છું, એટલે હમણાં ફ્રી જ નથી. ભાઈ એ લંડનથી આવ્યો અને હવે મામા ભાણે જ જવાના, એટલે હમણાં બધી તૈયારીમાં ફ્રી જ નથી. જો બ્રેડ વાળા મસ્ત બનાવ્યા, છાશમાં બોળવાની હોય બ્રેડ ને બનાવવાની હોય. હું હતી નહીં ને તો તમને આખો વિડીયો બનાવે. આ બ્રેડ વાળા બનાવ્યા છે, એક ખોલતો એટલે ખબર પડે. મસ્ત બનાવ્યા જો, મને બહુ ભાવે બ્રેડ વાળા. તેથી બ્રેડ આવી તમે નવરા નહોતા કા, પછી સેન્ડવીચ કરી નાખી. કાંઈ વાંધો નહીં, હાલો બોલાવો મારા ભાઈને ને બધાને બોલાય, સંધ્યા દીદીને હાલો બેસાડો. ખુલ્લા પવનમાં મજા આવે. મારે યાર બેસું એમ જમવા. હાલો હું બધા બેસી જ જાઉં, બોલાય. હજી લઈએ ને ઓલા બધા જા આસનિયા પાથરવાના. હા તો લઈ લે, બીજી સટાઈ લઈ લે. હાલ લાઈવ નથી થતા હમણાં, બસ આ પ્રોબ્લેમ છે. રણજીતભાઈ પાણીબાની હવે તૈયારી હોય ને, જાય છે તો બેનબા. હા સાથે મામા ભાણે સાથે જવાના, એટલા માટે હું બહાર જ ગઈ ત્યાં સવારથી બહાર જ હતી કામથી. ભગવાન આમ જો ઓલું કુલર કાઢજો ભગવાનનું, એમાં પાણી ભરવાનું. ભગવાન હાટું કુલર લઈ આવી, એ પંખે ગરમી થાય. ભગવાન ખાવાનું મન થઈ ગયું તો આવી જાવ. આવી જાવ તો બધા પધારો. એટલે હમણાં લાઈવ એટલા માટે નથી આવતી, નહીંતર તો લાઈવ આવું, ઘણા વિષય ઉપર લાઈવ આવું જ છે. 2-3 ભાઈઓ મને ઘણું બધું કહી ગયા છે ને, એના વિશે લાઈવ આવું જ છે. ઓલા સ્વામીની મેં પોસ્ટ મૂકી હતી તો કે ઘીમાં આગ ઓમતા ગયા ને આમ ઓમતા ગયા ને બધું, એના વિશે હું લાઈવ થવાની જ છું. અમૃત હોય, અમૃત કહીને ગયા હોય ને, અમૃત બધાને થોડું પચે. એ તો મુમુક્ષ જોયું હોય એ જ પી શકે અમૃત. એટલે ઘણા વિષય ઉપર લાઈવ થવું જ છે, પણ હમણાં થોડી ફ્રી નથી એટલા માટે. ના વિદેશ ભણે નહીં, જોબ કરે હવે. ત્યાં અમારી ખુદની જ કંપની છે, એમાં બધું જોબ કરવાની છે એમને, અને ત્યાંથી કમાઈને મોકલે એટલે હું અહીં સેવા કર્યા રાખીશ. એટલે ખાસ તો એ જ ધ્યેય છે કે વિદેશમાં રહી તો આપણા દેશને પહેલાં મદદરૂપ બનવાની. ભલે તમે વિદેશમાં જાઓ ને ભલે તમારા 50-60 લાખ પગાર હોય, પણ એમાંથી પહેલાં છે ને તમારા દેશને મદદરૂપ બનવાનું. એટલે મારો તો એક જ ધ્યેય છે કે પહેલાં દેશને મદદરૂપ બનવાનું. તમે ત્યાં જે કમાવ પછી એમાંથી વધે એ તમારા એ દાન ધર્મ તો દેહ કરવાનો. અને આપણા દેશમાં એટલા કેટલા બધી એવી દીકરીઓ હોય, દીકરા હોય, જેને ભણવું હોય, ભણી ન શકતા હોય, તો આપણે એને ભણાવશું, અહીંયા રાખશું, કોઈ ગઈઢાવને રાખશું અને આવી બધી સેવા કરશું. એટલે તો કહું છું કે તમારે કોઈનું આવે ને દાન તો 100% વાપરું છું, નહીંતર અમે અમારું જ ચલાવી છીએ. એ તો છેલ્લે ખબર પડશે. હા ધર્મિષ્ઠાબેન, સાચું કહેવું પડે. હાલો મામેરાવ. એટલે આપણે સેવા જ કરવા અહીં રહેવું છે. આપણે વિદેશ તો ખાલી 1-2 વર્ષે પરિવારને મળવા જવાનું. આપણેથી થાય ત્યાં સુધી આપણે
બસ દેશને મદદરૂપ બનવાનું અને સેવા કરવાની. કેમ કે મને એક શોખ છે એટલે કે સેવા કરી આપણે આપણા દેશની એમ. અને હું તો જે પણ ગયા હોય વિદેશ, હા બોલવાવાળા બોલ્યા કરે, મને કાંઈ ફેર ન પડે. એ કૂતરા તો પૈસા રાખે, મને જરાય ફેર ન પડે. ગામ હોય ત્યાં ઉકૈડા હોય જ, શેરી હોય ત્યાં કૂતરાય હોય. અને મને એવા પ્રશ્ન કરે ને તો હું જવાબ આપી દઉં. એટલે મને કાંઈ ફેર ન પડે. થાય તો કરાય, પણ કોકની ચિંતા ન કરાય ખોટી. બસ આપણાથી ન થાય ને તો મૂંગું રહેવાય. એને વિરોધ કરવો એની પાસે સમય હોય ને આપણી પાસે સમય ન હોય. આપણે હું આજે સવારની નીકળી છું તો મને જમવાનો ટાઈમ નથી મળ્યો, એટલે આપણી પાસે જમવાનો ટાઈમ ન હોય. અત્યારે જમીશી જ. એટલે જેને કાંઈ કામ નથી ને એની પાસે સમય છે અને આપણી પાસે સમય નથી, ઓછો પડે. જમવાનોય સમય નથી મળતો. એમાં પંચાયત ક્યાં કરી? અને ખોટા પંચાયતિયા ફોન કરે ને તો પછી હું એને 7 પેઢીનો જવાબ આપી દઉં. એને પણ એમ થાય કે ના ના, એટલા માટે. એટલે શોખ છે ને એટલા માટે જ અહીં બસ સેવા કરવી છે. અને વિદેશ, હું તો કહું જે પણ વિદેશ ગયા હોય ને આપણા ભારતમાંથી, એને કહું છું તમે કમાવો, તમારો પરિવાર ચલાવો બધું, પછી એમાંથી થોડું ઘણું 5મો 10મો ભાગ કાઢી અને તમને જ્યાં મજા આવે ને આપણા દેશને મદદરૂપ બનજો. ગમે એટલું હશે ને તો મૂકીને જ જવાનું છે, કર્મ જ સાથે આવવાનું છે. એટલે મને ખ્યાલ છે કે કર્મ જ આવવાનું છે, નહીંતર જે મને ઓળખે છે એને ખબર જ છે. કાલે એક ભાઈએ મને ફોન કર્યો હતો ને, તમે દેશ માટે શું કરી શકો? મેં કીધું તાર જેવા તમારે ઘેર 10 તો નોકર છે, પણ મને શોખ છે ને એટલે હું સેવા કરું. પછી શું આવા લપ કરવાની જેના નોલેજ ન હોય એને? મેં કીધું તું જાણી લેજે હું કયા પરિવારમાંથી છું ને. આવા હોય એને મગજમાં નહીં લેવાનું, મોજમાં રહેવાનું. બહુ ચિંતા નહીં કરવાની, જાય એને જવા દેવાના. જાય એને અફસોસ થવો જોઈએ કે આની યાર સંબંધ ખોટો બગડી ગયો. એટલે અમે લેવાવાળા માણસો નથી, દેવાવાળા છીએ. નહીંતર મારી બેબીનું હું એક જ છું તમ તારે એને હાચવવામાં. એ મને એકલીને હાચવી લે એમ છે, એટલો એને પગાર છે આરામથી, તોય વધે. એ 3 માયુને હાચવી લે ને એટલો પગાર છે. પણ એક જ કીધું છે કે બસ જેટલું કમાવું તમારે જો એટલું રાખવાનું, બીજું અહીં મોકલી દેવાનું. એટલે અમે અહીં સેવા કર્યા રાખશું. એવું નથી કે આપણે પોલિટિક્સમાં હોય તો જ સેવા કરવાની. આપણા દેશની સેવા કરવી આપણી ફરજ છે. એટલે હમણાં તો થોડીક એમાં બિઝી છું. આ બેન જવાના છે ને એમાં 5 દિવસ જ છે. સાચી વાત છે બેન, કર્મ સિવાય કાંઈ નથી. આ કર્મ સિવાય કાંઈ નહીં. હું એવા વિસ્તારમાં નીકળવાની છું જે આ બાળકો બિચારા સ્લમ વિસ્તારમાં રહેતા હોય, એને નવું નવું પીઝા ખાવાનું મન થાય, બર્ગર ખાવાનું મન થાય, પછી વડાપાવ ખાવાનું મન થાય. એ બિચારાની પરિસ્થિતિ નથી તો લાચાર છે, કોને કહે? હું હમણાં એ અભિયાન ચલાવવાની છું. એવી એવી જગ્યાએ બધે જવાની છું અને જમાડવાની છું. જેમ મને સમય મળશે ને, ભલે મહિનામાં મને 4 વાર જે સમય મળશે ને તો હું 4 વખત જઈશ. અને જેમ જેમ સમય મળતો જશે ને એમ હું સેવા બધી મારી કન્ટિન્યુ ચાલુ જ રહેશે. કેમ કે મારે નથી ભેગું કરવું, મારા પરિવાર ત્યાંથી મને મોકલે અને દાતા મોકલે, એ મારે બધી સેવા જ કરી નાખવી છે. દાતા મોકલે અને પરિવાર જે પણ બધા મદદરૂપ બને એટલે મારે સેવા જ કરી નાખવી છે. કાલની કોને ખબર છે? જમવા માંડો, જમવા માંડો. ચાલો આવજો તમે બધા પણ રોકાવા આવો. વેકેશન છે ને, બધા વેકેશન કરવા આવો. હું છું ત્યાં સુધી આવજો. પછી યાત્રામાં જાય ત્યાર પછી ન આવતા, ત્યારે તો અહીંયા પછી હોય અમારે બધા સેવાવાળા, એ બધે પહોંચી ન શકે. અમારા 1-2 મિત્રો તમારા આશ્રમ પર આવી ગયા જેતપુરથી, ખૂબ સરસ છે. સુરત આવ્યા ત્યારે સરદાર ફાર્મ પર નિલેશભાઈની ઓફિસ પર ત્યાં અમારું ગ્રુપ પણ મળ્યું હતું. હા મળતી હોઉં છું બધાને. ને પાછું આમ બહુ થઈ જાય ને તો સેવામાં ભૂલાઈ જાય. ચાલો બધા પધારજો. અને હમણાં લાઈવ થવાનો ટાઈમ ન મળે એટલે વિચારજો કે હમણાં બેન છે ને, બેનની બેબી જાય છે ને તો એની તૈયારીમાં છે. હવે 5 દિવસ છે તો 5 દિવસ મારે એને ટાઈમ આપવો પડે ને, એટલા માટે. એટલે હમણાં તો મહેમાન છે અને તમે આવજો. આપણું બધાનું ઘર છે અને આપણે બધા એક પરિવાર છીએ. બસ
મને એવું નથી લાગતું ક્યારેક ભલે મારો પરિવાર વિદેશ હોય, પણ મને એવું જ થાય કેમ કે અમારા રણજીતભાઈ ને અમારે આ બધા સેજય મેહુલભાઈ ને ધર્મેશભાઈ ને સેજય લાઈવ ન હોય ને તો તરત મને ફોન કરે, બેન તબિયત બરાબર છે ને? આજ તો બે વડીલ દાદાનો બિચારાનો ફોન આવ્યો એટલે મને આમ થોડુંક એવું થઈ ગયું કેટલી લાગણી એને હશે એમ. એટલા માટે મેં કીધું ચાલો આ બ્રેડ વડા બને છે ને તો મેં લાઈવ કરું. અચ્છા ધર્મેશભાઈ, કાંઈ વાંધો નહીં, દિવાળી પર મળશું આપણે. ચાલો, જય સ્વામિનારાયણ અને રાજી રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર અને બધાને થેન્ક યુ કે તમે બધા મન ધનથી જોડાયા છો. અને મંદિરનું કામે ચાલુ જ છે. એ દિવસના ક્યારેક વિડીયો બતાવીશ, એમાં નાનું મોટું યોગદાન આવ્યું છે. એ થોડીક ફ્રી થઈશ ત્યારે બોલી આપીશ કે કેનું કેનું યોગદાન આવ્યું છે એમ. ચાલો બધા, જય સ્વામિનારાયણ, રાજી રહેજો.